પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। આ ગીચના સીટના ભાજપના તાલુકા પંચાયત સદસ્ય સુરેશ ઠાકોરે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરી સરકારી તંત્રની કામગીરી પર ગંભીર આક્ષેપ કર્યા। વિડીયોમાં કચરો એકત્રિત કરવા માટે ગ્રામ પંચાયતોને આપવામાં આવેલા બેટરી સંચાલિત છકડાની દુર્દશા દર્શાવવામાં આવી છે। વાહન કાર્યરત ન હોવાથી તેને ખેંચીને લાવવાની ફરજ પડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સુરેશ ઠાકોરે આવા વાહનોની ગુણવત્તા અને તેના વિતરણ પ્રક્રિયાની તપાસ કરવાની માંગ કરી છે અને સાથે જ સરકારી નાણાંનો દુરુપયોગ થયો છે કે નહીં તેની નિષ્પક્ષ તપાસ કરાવવા રજૂઆત કરવામાં આવી છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ દ્વારા આ બેટરી સંચાલિત છકડી આપવામાં આવી છે। જ્યારે છકડી આપી એ જ દિવસે એને દોરીને લાવવામાં આવી છે, એટલે આ છકડી કોઈ રીતે કામમાં ઉપયોગમાં નથી, એમને પડી રહી છે, કારણ કે ચાલતી નથી આની બેટરી। એટલે આને રિપેર કરવામાં આવે ને આવી જેટલી પણ છકડીઓ તાલુકામાં આપી હોય એનું સર્વે કરવામાં આવે ને જેટલી પણ બગડેલી છકડીઓ હોય એને